તો ભાવનગર જિલ્લા પોલીસની હપ્તાખોરીના પાપથી 3 લોકોના મોત. ભાવનગર જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેની નિષ્ક્રિયતાથી 3 લોકોનો ભોગ લેવાયો. નકલી દારૂને કારણે મોત મામલે પોલીસ તપાસ તેજ. તપાસ દરમિયાન મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકીનું નામ સામે આવ્યું. મુખ્ય સપ્લાયર સહિત 3 થી 4 બુટલેગરની અટકાયત કરવામાં આવી. નકલી દારૂ મધ્યપ્રદેશથી આવ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. નકલી દારૂને કારણે 2 લોકોના મોતની પોલીસે ખાતરી કરી. અન્ય એક યુવકના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સ્પષ્ટ થશે. આરોપીઓ પાસેથી 90% જેટલો મુદ્દામાલ અને દારૂની બોટલો રિકવર કરાઈ. જિલ્લા પોલીસને બુટલેગરની જાણ હતી તો પહેલા જ કેમ કાર્યવાહી ન કરી? એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી છે. દારૂની નકલી બોટલ અંગે તપાસ માટે સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તો આજે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એ સીધી રીતે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યો છે. કારણ કે હવે બુટલેગરોની અટકાયત કરવામાં આવી રહી છે તો પહેલા પોલીસ શું કરતી હતી? કોની રાહ જોતી હતી? જ્યારે આવી ઘટના બને પછી પોલીસને અટકાયત કરવાનું શું છે? કોની મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે? સવાલ એ થઈ રહ્યો છે. કારણ કે દારૂ પાર્ટી અંગે પોલીસને કેમ કોઈ જાણકારી ન હતી? મધ્યપ્રદેશથી દારૂ ભાવનગરમાં ઘૂસ્યો કેવી રીતે? જો પોલીસ તપાસ કરે છે, નાકાબંધી કરે છે, તો કેવી રીતે શહેરની અંદર બહારથી દારૂ આવી જાય છે? આ 3 લોકોનું મૃત્યુ થયું છે. એ 3 લોકોના મૃત્યુ માટે જવાબદાર કોણ? આ પહેલા પણ 2 મહિના પહેલા મહુવામાંથી ડુપ્લિકેટ દારૂ ઝડપાયો હતો, તો શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? એની પૂછપરછ ચાલે છે અત્યારે, અને બીજા પણ જે ડિટેન છે એને હાલ પોલીસ હસ્તગત જે છે એની પૂછપરછ ચાલે છે. એ બધું જે છે માહિતી એની પણ અત્યારે જે કેવી રીતે આ બધું માલ એના પ્રોડક્શન શું હતું, પ્રોડક્શન કેવી રીતે થયું, કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થયું, કેવી રીતે એની નીચે વેચણી થઈ, એની તપાસ હાલ ચાલે છે. એક મારા ધ્યાન ઉપર એક સુરતમાં છે. સુરતમાં એક કોઈ ભાઈ હતા જેને અહીંયાના એને દારૂ લીધું હોય અને એની તબિયત એની અત્યારે એની સારવાર ચાલે છે સુરત. 20 લોકો અત્યારે સારવાર હેઠળ છે, જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા પેશન્ટ છે, આરોગ્ય હોસ્પિટલમાં 5 પેશન્ટ છે, બીમ્સમાં 1 પેશન્ટ છે અને વેદ આઈસીયુમાં 2 પેશન્ટ છે. એમ અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ પેશન્ટ અત્યારે સારવાર હેઠળ છે. ગઈકાલ સાંજની માહિતી પ્રમાણે એક ઉપેન્દ્રસિંહ કરીને પેશન્ટ છે અને કાર્તિક મકવાણા એ 2 પેશન્ટના મોત થયેલા છે. એ પેશન્ટ છે નરેન્દ્ર યાદવ છે, વેદ આઈસીયુમાં એડમિટ હતું. એ એમપીના રહેવાસી હતા અને અમદાવાદથી અહીંયા ટ્રાવેલ કર્યું હતું એમને. એટલે એ આના આધારે થયું છે કે કોઈ બીજાના આધારે તપાસ પોલીસનો તપાસનો વિષય છે. હવે આખા મુદ્દામાં પ્રશ્ન તો એ જ આવે છે કે પોલીસ તપાસનો વિષય છે, પણ સાથે સવાલ એ પણ થાય છે કે પોલીસ પહેલા કેમ કોઈ તપાસ નથી કરતી? પોલીસ પહેલા કેમ કોઈ કાર્યવાહી નથી કરતી? એસપી નીતિશ પાંડે કે જે કહી રહ્યા છે કે હાલ તપાસ ચાલી રહી છે, તો સાહેબ તમારા ડિપાર્ટમેન્ટની અંદર જો કોઈ તમારા કર્મચારીઓ હપ્તાખોરી કરી રહ્યા છે, કોઈ પોલીસ કર્મચારીઓ આવા લોકોને છાવરી રહ્યા છે, તો શું તમને એની જાણ નથી? તમારી નાક નીચે આ બધું ચાલી રહ્યું છે તો તમને જાણ નથી કે તમે આંખ આડા કાન કરી રહ્યા છો સાહેબ? કારણ કે 20 લોકો અત્યારે આ પરિસ્થિતિમાં મુકાયા કોના પાપે? ક્યાં સુધી હપ્તાખોરીના કારણે નિર્દોષ લોકો હોમાતા રહેશે? ગુજરાતમાં દારૂ બંધી છે, તમારા જિલ્લામાં દારૂ આવી જાય છે, એ પણ નકલી દારૂ. મધ્યપ્રદેશથી દારૂ આવ્યો અને ભાવનગર પોલીસને ખબર નથી. દારૂ પાર્ટી થઈ ગઈ, ભાવનગર પોલીસને ખબર નથી. 3 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા, ભાવનગર પોલીસને ખબર નથી. તો શું પોલીસ અને બુટલેગરો વચ્ચે મિલી ભગત છે? જ્યારે આખો આ કિસ્સો સામે આવે છે ત્યારે 3 થી 4 બુટલેગરોને બોલાવવામાં આવે છે, તેની પૂછપરછ કરવામાં આવે છે, તેની અટકાયત કરવામાં આવે છે. અર્થાત પહેલા ખબર હતી કે આ બુટલેગરો છે તો તેમની સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? શું બુટલેગરોને છાવરવામાં આવે છે? શું ખરેખર હપ્તાખોરી ચાલે છે? લોકો જે આક્ષેપ કરે છે, શું એ આક્ષેપો સાચા છે? કારણ કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવતું હોવાની વાતો કરવામાં આવે છે, તો પછી પોલીસ પેટ્રોલિંગની ટીમ ક્યાં હતી? આ 3 લોકો જે મૃત્યુને ભેટ્યા છે તેનો જવાબદાર કોણ?
તો ભાવનગરમાં નકલી દારૂકાંડ કેસમાં તપાસ તેજ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી. મોડી રાતે એરપોર્ટ પર જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની બેઠક. ડીજીપી, આઈબી ચીફ અને એસએમસીના અધિકારીઓ સાથે ચર્ચા. દારૂકાંડ કેસની તપાસ માટે આદેશ અપાયા. દારૂકાંડની સમગ્ર કેસની તપાસ એસએમસીને સોંપાઈ. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, દારૂકાંડ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ બેઠક કરી હતી, આદેશો પણ અપાયા છે, માહિતી શું? દુઃખની વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે કરી છે. તેમના કાર્યાલય ખાતે આ બેઠકની અંદર કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સના સંદર્ભે સમીક્ષા કરવામાં આવી રહી છે. યુવક અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જયરામ ગામિત પણ ઉપસ્થિત છે. સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે આ ચર્ચા કરવામાં આવી રહી છે. ખાસ તેના જે આયોજન છે અને તેની જે કામગીરી છે તેના સંદર્ભે ચર્ચા થઈ રહી છે. શહેરી વિકાસ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ જે છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને જે આવનાર સમયની અંદર આ ગેમ્સ જે રમાવાની છે તેના સંદર્ભે અત્યારે થઈ ગયેલી કામગીરી અને આ કામગીરી ક્યાં સુધી પૂર્ણ થશે અને જે તબક્કાવાર અલગ અલગ કામો જે છે તે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર છે તે કામગીરી ક્યારે પૂર્ણ થશે તેના જે તબક્કો છે તેના આવી છે. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે પણ નાયબ મુખ્યમંત્રીએ દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સના સંદર્ભમાં આ આયોજન સંદર્ભે બેઠક કરવામાં આવી રહી છે. જી, માહિતી બદલ આભાર મેહુલ.